તો આ તરફ જૂનાગઢમાંથી આમ આદમી પાર્ટીમાંથી આંતરિક ભંગાણના સમાચાર પ્રાપ્ત થયા, જેમાં જિલ્લા SC/ST પ્રમુખ ધીરુભાઈ ગોહિલે પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે। તેમણે આમ આદમી પાર્ટી પર પાયાના કાર્યકરોની અવગણના અને પૈસાના તોડ જેવા ગંભીર આક્ષેપ લગાવ્યા। ગોહિલ સાથે સંગઠનના અનેક અન્ય હોદ્દેદારો, જેમાં કરુણાબેન, દીપકભાઈ જેઠવા, માધવજીભાઈ રાઠોડ જેવા નામોનો પણ સમાવેશ થાય છે। તેમણે પણ આપ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। છેલ્લા 2018 થી આમ આદમી પાર્ટીમાં કેજરીવાલના અમુક સૂચનોને લીધે જે રોજગારી અને આવા ઘણા મુદ્દા હતા, એનાથી પ્રેરાઈને હું 2018માં આમ આદમી પાર્ટીમાં જોઈન થયો। છેલ્લા 4 વર્ષથી હું જુનાગઢ જિલ્લાના SC સેલનો પ્રમુખ તરીકે મેં મારી ફરજ બજાવી, પણ ઘણો સમયથી મેં આનું આખું પહેલેથી હું એક સંગઠનનો માણસ હતો, એટલે નજીકથી આ લોકોને મેં ઓળખ્યા। ત્યારે મને ખબર પડી કે આ તો ભાજપની બી ટીમ છે। આ અત્યારના સિચ્યુએશન પ્રમાણે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલે છે, ત્યારે પૈસાનો તોડ કરી અને આ લોકોએ ટિકિટ દીધી। જે પાયાના કાર્યકર્તા હતા એને સાઇડલાઇન કર્યા છે। આ બધે હું મારી નરી આંખે અને વાસ્તવિકતા હું તમને અમારા પ્રદેશના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, પ્રભારી શ્રી શહેનાજબેનની ઉપસ્થિતિમાં અમે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે ખૂબ મહત્વના આગેવાન આમ આદમી પાર્ટીમાં જેમનો સિંહ ફાળો હતો એવા SC/ST સેલના પ્રમુખ સન્માનીય ધીરુભાઈ ગોહિલ, એવા જ બેન શ્રી કરુણાબેન, એવા જ ભાઈ શ્રી દીપકભાઈ જેઠવા અને માધવભાઈ રાઠોડ, આ તમામ લોકોને કોંગ્રેસ પાર્ટીમાં પ્રમુખ તરીકે આવકારું છું। એ લોકો વહેલી તકે ખબર પડી ગઈ કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમમાં કામ કરવા કરતાં કોંગ્રેસમાં જોડાય અને કોંગ્રેસને મજબૂત બનાવી લોકોનો અવાજ બનીએ અને વિપક્ષ તરીકે મહત્વની ભૂમિકા એ કોંગ્રેસ પાર્ટી નિભાવે છે, ત્યારે સત્તા સુધી પહોંચાડીએ, એ માટેનો એને નિર્ધાર કર્યો છે।